એલઆરડી જે ફાઇનલ કહી શકાય કે હવે લિસ્ટ જે આવવાનું છે એ લગભગ 10 દિવસની અંદર એ લિસ્ટ જે છે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પીએમએલ જેને આપણે કહીએ છીએ, જેના આધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતા હોય છે, તે લિસ્ટ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે લગભગ 10 દિવસની અંદર કહેશે. પરંતુ હું એવું માનું છું કે 15 દિવસ જેટલો સમય એમાં લાગી શકે છે. 10 થી 15 દિવસ જેટલા સમયમાં જેને પણ વાંધાઓ રજૂ કરવાના હતા એ વાંધાઓ રજૂ કરી 21-22 તારીખના દિવસે પૂરું કરી અને પછી 2-3 દિવસ સરકાર કદાચ સમય લે અને પછી કદાચ એ યાદી પણ જાહેર કરી દે. આવી જે વાત જે છે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી જ મળી રહી છે કે ભાઈ આ પ્રોસેસ હવે જે બાકીની છે ખૂબ ઝડપી પ્રોસેસ પૂરી કરવાની છે. હવે વાત રહી અન્યાયની. કોઈ ખુલીને બોલે છે, કોઈ ખુલી નથી બોલતું, અને કોઈ જો ખુલીને બોલે છે તો એનો વિરોધ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની અંદર બે પ્રકારના ભાગલાઓ પડી ગયા છે. બે પ્રકારના. એક જેને કદાચ મેરિટ સારું બને છે એ એવું ઈચ્છે છે કે ભાઈ જે પણ ભૂલ છે એ ભૂલ યથાવત રહેવી જોઈએ, નહીતર જો ભૂલ સુધરી જશે તો જે ઓછા મેરિટ વાળો છે અમારી સાથે આગળ નીકળી જશે. એટલે બધાને ક્યાંક ને ક્યાંક ડર છે. અને બીજું કે જે મેરિટમાં ઓછા છે અથવા તો મેરિટમાં ક્યાંક ને ક્યાંક અન્યાય થવાને કારણે, કારણ કે જે પ્રશ્નોની અંદર જે વિસંગતતાઓ છે, પ્રશ્નની અંદર જે અસમંજસતાઓ છે, પ્રશ્નની અંદર જે રહેલી જે ભૂલ છે એ ભૂલ હજી સુધી સુધરી નથી. ખાસ કરીને એ જે પ્રશ્નો જે પ્રશ્નો સુધર્યા નથી તો તેને લઈને ઉમેદવારો છે, ઉમેદવારોનો આગેવાનો છે એ સતત પોલીસ ભરતી બોર્ડે જાય છે, પરંતુ એને ખૂબ જ નફટાઈ ભર્યા જવાબ એ અહીંયાના અધિકારીઓ દ્વારા મળી રહ્યા છે. તે અધિકારીઓ કોઈ જ પ્રકારની વાત સાંભળવા માટે તૈયાર નથી, એ હકીકત છે. અને એ જે આ પ્રોસેસ છે જેને ખરેખર ગુજરાતીમાં જરા પણ ગતાગમ પડતી નથી. એ લોકો ગુજરાતીને જજ કરી રહ્યા છે કે આ વ્યાકરણનો પ્રશ્ન છે કે આ ચૂંટણીનો પ્રશ્ન છે. હવે એવા વ્યક્તિઓ જે છે એ ખરેખર આ ભરતી બોર્ડની અંદર સર્વસત્તાધીશ થઈને બેઠા છે. અને સર્વસત્તાધીશ થઈને બેઠા છે તો તેને કારણે ક્યાંક ને ક્યાંક જે ગુજરાતના ખરેખર જે લાયક અને હકદાર જે યુવાનો જે છે એની સાથે અત્યારે અન્યાય થઈ જ રહ્યો છે. ભલે કોઈ માને કે ન માને, બીજા નંબરની વાત છે. યુવાનોને પણ કહું છું કે યુવાનો, આ તમારો એક પ્રશ્ન કે તમારી એક વાત, એના માટે ગાંધીનગર આવી અને રજૂઆત કરવી એ ખૂબ જરૂરી છે. જો તમે રજૂઆત નહીં કરો, અમુક જે ટ્વિટરના જે ટ્રોલરિયા છે એ ટ્વિટરના ટ્રોલરિયા બરાબર છે એ ખરેખર પિત્તળ છે. એમાં એ અસલી સોનું છે જ નહીં. એની વાત માનીને અથવા તો એ ખોટા ટ્વીટના કે ખોટી રીતે જે કોમેન્ટ કરી જાય છે તમારા સોશિયલ મીડિયામાં, એ વિચારજો કે એનાથી બરાબર છે ભરમાઈ કે ભટકાઈ જવાની જરૂર નથી. તમારે તમારા હકની લડાઈ, તમારા અધિકારની લડાઈ કે તમારી સીટ માટેની લડાઈ જે છે ગાંધીનગર ખાતે આવીને લડવી જ જોઈએ. જો લડશો તો જ મળશે. બાકી આ તાનાશાહી છે અને આ સરમુખત્યારશાહી છે. અને સરમુખત્યારશાહીમાં એ પોતાને રાજા સમજીને બેઠા છે કે ભાઈ અમે છીએ રાજા છે ને તમે બધા ગુલામ છો. એ રીતે અત્યારની બ્યુરોક્રેસી એ હાવી થઈ ગયેલી છે આપણા ઉપર, બરાબર છે. અધિકારીઓનું રાજ એ ગુજરાતની અંદર છે. કારણ કે નેતાઓ જે છે એ ક્યાંક 8 ચોપડી છે, ક્યાંક 12 ચોપડી છે, ક્યાંક કોઈ નેતાઓ અભણ છે એને કંઈ ખબર જ નથી પડતી. એને કારણે અધિકારીઓ જે છે પોતાનું રાજ ચલાવી જાય છે. આ વાત એ સમજાવવી જોઈએ દરેક ગુજરાતના યુવાનને કે અધિકારીઓ જે છે એના ભોગે આજે ઉમેદવારોની સાથે આ વર્તન થઈ રહ્યું છે. આજે ભોગવી રહ્યા છે ઉમેદવારો. તો એ ઉમેદવારોને કહું છું કે ભાઈ તમારી સામે ઘણા બધા લટકતા ગાજર મૂકવામાં આવશે. નવી સીસીનું ગાજર લટકવામાં આવશે, પછી નવી પોલીસ ભરતીનું ગાજર લટકાવવામાં આવશે, ઘણું બધું લટકાવવામાં આવશે કે જેથી કરીને તમે વિરોધ ન કરો, જેથી કરીને તમે આગળ ન આવો. આવું ઘણું બધું થશે. પરંતુ આ ભરતી માટે તમે લાયક હોય છતાં પણ તમને નોકરી નહીં મળે. આ વાત એ થવાની છે. ઘણી બધી જગ્યાઓ જો આ જ પ્રકારના નીતિ નિયમ રહ્યા તો એ પ્રકારના નીતિ નિયમોમાં જગ્યાઓ પુષ્કળ ખાલી પણ રહેશે. એવું પણ બની શકે છે. ખાસ કરીને જે ક્રાઇટેરિયાઓ સેટ કરવામાં આવ્યા છે તો એ ક્રાઇટેરિયાઓને કારણે સૌથી વધારે જોવા જઈએ તો SC ST ની જગ્યાઓ જે છે બની શકે છે ખાલી પણ રહે. જે મેરિટ જે છે એ મેરિટ જે બીજા બધા અનુમાનો છે જે જનરલ કેટેગરી માટેના, બરાબર છે, કે જે સોશિયલ મીડિયામાં અલગ અલગ ફરી રહ્યા હતા, તો એ અનુમાનોમાં પણ મેં એક વાત મૂકી હતી. ઘણા બધા લોકોને કદાચ એ વાત નહોતી ગમી કે ભાઈ અલગ અલગ જે કહી શકાય કે જે કોચિંગ સંસ્થાઓ જે છે એ કોચિંગ સંસ્થાઓમાં કોઈ 80નું મેરિટ કહે છે, કોઈ 90નું કહે છે, કોઈ 95 કહે છે, કોઈ 100 કહે છે, કોઈ 105 કહે છે, કોઈ 110 કહે છે. તો મને એનાથી વધારે લાગે છે. મેં મારું મંતવ્ય મૂકેલું હતું અને મારું મંતવ્ય આજના દિવસે પણ અફર છે, બરાબર. આજના દિવસે પણ હું માનું છું
કે 110 જે લોકો કહ્યા છે એની ઉપર મારી એવી અનુમાન છે કે એનાથી વધારે જ રહેવાનું છે. હજી આ બધી બોર્ડર લાઈનો છે, 110 છે કે 112 છે, એ બોર્ડર લાઈન છે. એ બોર્ડર લાઈન ઉપર કદાચ એવું બને કે SRPF છે કે જેલ સિપાઈ છે કે એ પ્રકારની કદાચ પોસ્ટ જનરલ કેટેગરીની વાત કરું છું, જે જનરલમાં આવવા માંગતો હોય એમ, તો એ કદાચ એવું બની શકે કે એ બોર્ડર લાઈન ઉપર ત્યાં મળે. બાકી જે હથિયારી છે, બિન હથિયારીની વાત કરે છે ને +5 મિનિમમ સમજીને ચાલવાનું છે, +5. આવું મારું અનુમાન છે. કારણ કે ભૂતકાળમાં 2012ની ભરતી પણ મેં જોયેલી છે, 2014ની જોયેલી છે, 2017માં 17,000ની ભરતી પણ મેં જોયેલી છે, 2018-19 વાળી પણ ભરતી મેં જોયેલી છે. આ બધી જ ભરતીઓ મેં નજીકથી જોયેલી છે. કોઈ એવું કહેતું હોય કે ભાઈ મેરિટમાં કે લડાઈ લડીએ તો બીજો કોઈ પણ ફેરફાર ન આવે, તો એને પણ વિનંતી કરું છું કે 2019 વાળી જે ભરતી હતી, બરાબર, 2022 વાળી પણ એના પછી થઈ ગઈ, એને ખરેખર 2019 વાળી ભરતી જે થતી ને એ ખરેખર જોઈ લેવી જોઈએ. જે ખરેખર કોન્સ્ટેબલના ઉમેદવારો છે એના માટેની વાત છે, બીજા કોઈ માટે નહીં. જે કોન્સ્ટેબલના ઉમેદવારો છે એને 2019ની ભરતીનો કદાચ અભ્યાસ કરવાની જરૂર પડે તો અભ્યાસ કરી લેવો જોઈએ. કોઈ એમ કહેતું હોય ને કે ભાઈ 40 જ માપદંડ છે, 40 જ હોવા જોઈએ, તો એને જોઈ લેવું જોઈએ કે ગયા વખતે કેટલા સુધી લઈ ગયા હતા. એને તલાટીનું મેરિટ પણ જોઈ લેવું જોઈએ, જેમાં લખેલું હોય કે 40 લાવવાના છે, ક્યાં સુધી નીચે લઈ ગયા હતા. એ બધા જ લોકોને એક વાત યાદ રહેવી જોઈએ કે કોઈ પણ જગ્યાએ મેરિટ SC ST OBC નું 62 ગણી નાખવામાં આવ્યું હતું. કોઈ નીતિ નિયમો ગણવામાં નહોતા આવ્યા, કોઈ અનામત કેટેગરી કે કોઈ બીજી ત્રીજી કોઈ નીતિ નિયમો હતા, કોઈ ગણવામાં નહોતા આવ્યા. અને 62 સુધીની તમામ જે મહિલા ઉમેદવારો હતી, 62.5, એ તમામ ઉમેદવારોને લઈ લેવામાં આવ્યા હતા. થયું કે નહોતું થયું? ક્યાં ગયા તમારા RR? ક્યાં ગયા તમારી રોસ્ટર વ્યવસ્થા? ક્યાં ગયા તમારી આ જે મહેકમ વ્યવસ્થા? ક્યાં ગઈ તમારી અનામત વ્યવસ્થા? ક્યાં ગઈ આ બધી જે વ્યવસ્થા? એવું કહેતા હતા કે ભાઈ આમાં મેરિટ ન ઘટી શકે, તો 38 વાળા ઉમેદવારને પણ લીધેલા છે, અમારી પાસે દાખલા છે. 37 વાળા ઉમેદવારને પણ લીધેલા છે, અમારી પાસે દાખલા છે. એટલે જે એવું કહે છે ને કે ન થઈ શકે, એને ભૂતકાળના આધાર પુરાવા જે આંદોલન છે કે આ બીજા બધા જે લડતો છે, બીજી બધી જે કોર્ટ મેટરો છે, બધી જોઈ લેવાની છૂટ. કશું જ અશક્ય નથી. લડવાની આવડત, લડવાની જીજીવિષા એ હોવી જોઈએ. મહેરબાની કરીને જે લોકો ભાગલા પાડે છે, બરોબર છે, જે લોકો ખરેખર ખોટા જ છે, બરાબર છે, જેને કદાચ આ ભરતી સાથે લેવાય નથી દેવા, કશું જ કઈ સ્નાન સૂતકનું પણ લેવા દેવા નથી, એ લોકો આવીને બોલી જાય અને તમે ભરમાઈ જાઓ, તમે ભટકી જાઓ. કારણ કે તો બોલવાના, એને તો ટ્વિટરના પોતાના ફોલોવર વધારવા છે. એટલે કદાચ આવી જે કોન્ટ્રોવર્શિયલ બાબતો એમાં જઈને પોતાનું ડબકું મૂકી આવવાનું, પોતાની વાતની ક્યાંક ને ક્યાંક જે છે એ ફોલોવર વધારવા માટે કરવાની, એ તો કરશે, બરાબર છે. બાકી જે લોકો વાત કરતા હતા કે મારા 100 છે ને મારા 105 થઈ ગયા, ને એ CC વાળા જે હતા ટ્વિટરના ટ્રોલર, પૂછી જોજો આજે કોઈ મેરિટમાં દેખાય છે? ફાઇનલ લિસ્ટ જે આવી ગયું એમાં કોઈ કઈ દેખાય છે? એકાદ બે કદાચ દેખાતા હોય, બાકી તો બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરતા હતા, જેને 95 હતા, જેને 100 હતા, એ કોઈ દેખાતા નથી મુખ્ય પરીક્ષા બાદ. એટલે હકીકત છે. એટલે બોલવાના એ બહુ ધ્યાનમાં નહીં લેવાનું. મહત્વતા તમારી સીટ ઉપર હોવી જોઈએ. મહત્વતા તમારા માટે તમારી જે સીટ જે છે એ જ વધારે તમારી સાથે નિર્ણય થવો જોઈએ, એ હોવું જોઈએ. બીજું કે ખાસ કરીને LRDનું મેં તમને હવે વાત કરીએ કે ભાઈ એમાં PSI, હવે LRDની વાત પૂરી કરું, હું PSIની વાત કરું તો PSIના જે ઉમેદવારો છે એ PSIના ઉમેદવારો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે કે એનું ક્યાં અટકું છે. તો એ લોકોને પણ કહેવાનું કે ભાઈ તમારી હવે જે પ્રોસેસ જે છે અંતિમ તબક્કામાં છે, તમારી જે પ્રોસેસ હવે અંતિમ તબક્કામાં છે એમાં હવે 80% કામ તમારું પૂર્ણ થઈ ચૂક્યું છે, 20% બાકી છે. પછી ત્યારબાદ જે સ્ક્રુટિની કરવાની હોય, જે માર્ક જે બધાના કહી શકાય કે જે જગ્યાએ પેપર ચેક કરવા આપ્યા હોય એ જગ્યાએ પછી બધા જ ભેગા કરી અને સ્ક્રુટિની કરી અને એ પછી યાદી બનાવવાની હોય છે. તો એનું કામ એ હવે થોડાક આગળના દિવસોમાં હવે શરૂ થશે. શરૂ નથી થયું, એ શરૂ થવાનું છે. હજી હવે 80% પ્રોસેસ જે પેપર ચેકિંગ વાળી હતી એ પૂર્ણ થઈ ગઈ છે. હવે બાકીની જે પ્રોસેસ જે છે એ બાકીની પ્રોસેસ ઉપર અત્યારે તમારું કામ ચાલી રહ્યું છે. એટલે લગભગ હજી હું કહું છું 15 દિવસ જેટલો સમય, આ બાકીનું જે 20% કામ જે છે ને એના માટે 15 થી 20 દિવસ જેટલો સમય મિનિમમ ચાલુ દિવસ, રનિંગ ડેઝ જેને કહે, એ મિનિમમ જતા રહેશે. LRD અને PSI ની ગણતરી એવી છે કે ભાઈ આપણે ડિસેમ્બર સુધીમાં આ લોકોને નિમણૂક પત્ર આપવા. નિમણૂક પત્ર એટલે એના માટેની જે પ્રોસેસ જે છે ને એ રીતે જ ચાલશે. ઘણા બધા ઉમેદવારો બહુ જે જાગૃત છે, જે ગાંધીનગરમાં રહી રહ્યા છે, એને ખરેખર
ભરતી બોર્ડને સૂચનો કર્યા છે, એ લોકોએ લેખિતમાં રજૂઆતો કરી છે, મારા સુધી પણ એ કોપી પહોંચી છે કે ભલે ગણ્યા ગયા છે, 1 કે 2 ઉમેદવારો છે કે જેને કીધું છે કે ભાઈ પહેલા પીએસઆઈને નિમણૂક આપી દો, પછી એમાં જે જગ્યાઓ જે છે એ કોન્સ્ટેબલ માટે કોઈ રિપીટેશન ન થાય, અથવા પહેલા કોન્સ્ટેબલ આપશો તો બધું રિપીટેશન થશે, આ બધી વાત એને જે કરી અને પોતાની જે ખરેખર જે આપવીતી અથવા તો વેદના જે હશે એ વેદના અહીંયા રજૂ કરી છે, જેથી કરીને જે કોમન ઉમેદવારો છે કોમન ઉમેદવારો રિપીટ ન થાય એના માટેની પ્રોસેસ એ લોકો કરી રહ્યા છે. અને ખરેખર ખૂબ સારી બાબત છે, એને હું હંમેશા જાગૃત વ્યક્તિ કહું છું, અને જાગૃત વ્યક્તિ ગુજરાતમાં ખૂબ ઓછા છે, ખૂબ ઓછા. આજે બધાય અલગ અલગ મોરચે નો ડાઉટ લડાઈ લડી રહ્યા હોય છે, પણ ઘણી વખત શું છે ખબર છે, બધા દેખ ઠોક પોતાના મનમાં જે આવ્યું તો પોતાનું નામ જ્યાં સુધી આવી જાય ત્યાં સુધી મેરિટ યાદીને ખેંચી જાવી, અથવા તો મારી સાથે અન્યાય થયો છે એટલે આ ભરતી પ્રક્રિયા ખોટી છે એ પ્રકારની ક્યાંક ને ક્યાંક દ્રષ્ટિકોણ સાથે જે લડાતી લડાઈ છે ને એટલે ન્યાય નથી મળતો. આ હકીકત છે. મૂળતઃ જે ફેક્ટ્સ એન્ડ ફિગર્સ જેને આપણે કહીએ, જો એના બેઝ ઉપર જો પોતાની લડાઈ લડાય તો એ ચોક્કસપણે છે કે એ માં જીત મળે જ છે. એટલે એલઆરડી અને પીએસઆઈમાં પણ હવે બાકીની જે પ્રોસેસ છે એમાં 20 દિવસની અંદર એ પ્રોસેસ પૂર્ણ થઈ જશે. જેવી કોઈ ઓફિશિયલ અપડેટ આવે, જેવી કોઈ અધિકારીના માધ્યમથી મારા સુધી કોઈ અપડેટ આવશે તો ચોક્કસ તમને આ માધ્યમથી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. જે પેપર ચેકિંગમાં જે લોકો કામ કરી રહ્યા છે એ ખૂબ પ્રયત્ન એવો કરી રહ્યા છે કે બધા ઉમેદવારોને ન્યાય મળે, પરંતુ મેં કીધું એમ કે લોટ પાણીને લાકડા જેવું છેલ્લે રહેતું હોય છે, કારણ કે આટલા બધા પેપરો હોય. બાકી જે સોશિયલ મીડિયાની અંદર એક કોઈ મેસેજ એવો ફરતો હતો કે આટલા ઉમેદવારો ફેલ ને આટલા ઉમેદવારો પાસ છે, એ ખરેખર ફેક છે, ખોટો છે. પીએસઆઈના દ્રષ્ટિકોણથી જે કોઈ મેસેજ ફેલાવી રહ્યા હતા એ ખરેખર કહેવાય ને કે ભાઈ એ તર્કસંગત પણ નથી, એ વાત તર્કસંગત પણ નથી, અને તથ્ય તો છે જ નહીં વાતમાં, એટલે તથ્યાત્મક તો બિલકુલ નથી. એટલે એ ખોટો મેસેજ મહેરબાની કરીને મેસેજમાં અથવા તો એ મેસેજને સાચો માની ન ચાલતા, એવું ખરેખર ક્યાંય નથી. પેપર જે ચેકિંગ જે થઈ રહ્યા છે, પેપર ચેકિંગ અંતિમ તબક્કામાં છે. તમારું હવે આગળના દિવસોમાં કદાચ બની શકે કે સપ્ટેમ્બરની શરૂઆતમાં કોઈ અપડેટ આવે એમાં તમને એની માહિતી મળશે. અને એલઆરડીમાં જે છે 1.5 ગણા ઉમેદવારોને બોલાવવાની યાદી એ પણ હવે નજીકના દિવસોમાં લગભગ 10 થી 15 દિવસોમાં એ પણ